का મને રાણી લક્ષ્મીબાઈ કહો કે કહો ઝાંસીની રાણી. ઈસવીસન 1858ના યુદ્ધમાં મારા વહાલ સોયા પુત્રને પીઠ પર બાંધીને વીરગતિ મેળવનાર હા હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. હું ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા, કન્યા શાળાની સ્થાપના કરનાર, મહિલાઓ માટે આંદોલન કરનાર અને પ્લેગ જેવી ગંભીર બીમારીઓમાં સેવા આપનાર હું માતા સાવિત્રીબાઈ ફૂલે. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है. क्रांतिकारी કહો ગમશે મને, જય હિન્દ બોલો ગમશે મને. માત્ર 23 વર્ષની ઉંમરે હસતા હસતા ગર્વથી ફાંસીના માચડા ઉપર ચડી ગયેલો હું તમારો પોતાનો ભગતસિંહ. મારું પૂરું નામ વિનાયક દામોદર સાવરકર. અંગ્રેજો સામે લડતમાં 27 વર્ષ હું જેલમાં રહ્યો. 2 વખત મેં કાળા પાણીની સજા ભોગવી. ઈસવીસન 1857ના બળવો થયો તેના ઉપર પુસ્તક લખ્યું અને એ પુસ્તક હંમેશને માટે પ્રતિબંધિત બની ગયું. હું મેડમ ભીખાઈજી કામા, ભારતની પ્રથમ મહિલા ક્રાંતિકારી. 3 રંગ લીધા, લાલ, પીળો અને લીલો. વચ્ચે લખ્યું વંદે માતરમ ને જર્મનીમાં પ્રથમ વખત ભારતનો ઝંડો લહેરાવ્યો એ હું મેડમ ભીખાઈજી કામા. આજે જે આપણો રાષ્ટ્રધ્વજ લહેરાય છે ને, સાહસનો રંગ કેસરી, શાંતિનો રંગ સફેદ, સમૃદ્ધિનો રંગ લીલો અને પ્રગતિનું ચિહ્ન અશોક ચક્ર હતો. સામાન્ય સૈનિક હું, પણ અંતે એ ત્રિરંગો બનાવ્યો અને હું બની ગયો છું તિરંગો બનાવનારો પિંગલી વૈકયા. હું લાલા લજપત રાય. મને પંજાબ કેસરી અને શેર એ પંજાબ તરીકે મને તમે ઓળખો છો. ક્રાંતિકારી ચળવળના બીજ મારાથી જ રોપાયા છે. સાયમન કમિશનનો વિરોધ થયો અને અંગ્રેજોએ મારા માથા ઉપર લાકડીઓ મારી અને મને શહાદત મળી. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને હું લઈને જ જંપીશ કહીને આ સમગ્ર યુવા ધનમાં જોશ જગાડનાર હું બાળ ગંગાધર તિલક. તમે મને લોકમાન્ય તિલક તરીકે પણ ઓળખો છો. હું બિપિનચંદ્ર પાલ, એક પત્રકાર. મેં ક્રાંતિકારી વિચારો માટે ખૂબ લેખન કર્યું છે. મને ક્રાંતિકારી વિચારોના જનક તરીકે પણ ઓળખવામાં આવે છે. तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा, આ નારો જગાવનાર હું સુભાષ ચંદ્ર બોઝ. મને તમે નેતાજીના ઉપનામથી પણ ઓળખો છો ને? આઝાદ હિન્દ ફૌજની સ્થાપના મેં કરી હતી. ભારતની આઝાદીમાં મહત્વનો ફાળો પણ મેં આપ્યો હતો. મારું મૃત્યુ કેવી રીતે થયું એ આજે પણ એક રહસ્ય બની ગયું છે. નામી અનામી શહીદ